आमंत्रित मेहमानों तथा मारा पिस्ताली प्रजापति समाज ने मारा नमस्कार नमस्कार नमस्कार। फूल खिले गुल खिले खिले गुलदस्ते, फूल खिले गुल खिले खिले गुलदस्ते, फूल पे है तिरस्कार तिरस्कार के नमस्कार। आप सबने प्रजापति की नमस्कार नमस्कार नमस्कार। एक तमन्ना छे मारी चांद बनी चमकवानी, एक आरजू छे मारी गगनमा विहरवानी, एक स्वप्न छे मारू सूर्यना किरण बनी चमकवानु, एक उमंग छे मारो आदर्श दीकरी बनी चमकवानु, एक उमंग छे मारो आदर्श दीकरी बनी चमकवानु। ऊपर जिसका अंत नहीं उसे आसमान कहते हैं, ऊपर जिसका अंत नहीं उसे आसमान कहते हैं, जहां में जिसका अंत नहीं उसे बेटिया कहते हैं, जहां में जिसका अंत नहीं उसे बेटिया कहते हैं। नवा दिवस नवी आशा, नवा विचार नवा उमंग नवा उत्साह સાથે હું મારા વક્તૃત્વને રજૂ કરું છું। દીકરી દીકરી શબ્દ સાંભળતા આપણને બહુ જ બધું દીકરી अंतમાં मारे कहવું છે तो દીકરી विषय मैं कौन हूँ क्या हूँ यही सवाल करती हूँ। मैं अपने आप से ये सवाल करती हूँ तो मुझे जवाब मिलता है मैं नारी हूँ, लालच हूँ, बेबस हूँ, बेचारी हूँ, यही जवाब मिलता है। पर वो सवाल मैं अपने आप से पूछती हूँ तो मुझे जवाब मिलता है तुम लालच नहीं, बेबस नहीं, बेचारी नहीं, तुम एक नारी हो, तुम एक आग की चिंगारी हो। मुझे छेड़ो मत जल जाओगे क्योंकि मैं काली हूँ, मैं दुर्गा हूँ, मुझे छेड़ो मत मैं जल जाऊंगी। सूर्यनी आपा અને જલદ બિંદુના સંજોગોથી રચાતું એક વિભાજિત થયેલું એક મેઘ ધનુષ્ય મેં જોયું છે। તેવી જ રીતે સ્ત્રીઓ પણ રંગોમાં રંગાઈ અને એક માં બહેન અને દીકરી તરીકેની ભૂમિકાઓ નિભાવે છે। એક સમાજને સશક્ત બનવા પહેલા એક દીકરીને સશક્ત બનવું જરૂરી છે। એક દીકરી માં બહેન અને દીકરી તરીકે એક સશક્ત નાગરિક, એક સશક્ત દેશ અને એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરે છે। અત્યારે ઠેર ઠેર એવા નારાઓ લગાવવામાં આવે છે, બેટી બચાવો બેટી પઢાઓ, આવા ઠેર ઠેર પોસ્ટરો નારાઓ લગાવવામાં આવે છે। હજી ઘણા ખરા દેશોમાં હજી એવી ભાવનાઓ ગઈ નથી કે દીકરો જન્મે તો પેડા વેચાય છે અને દીકરી જન્મે તો પથ્થર ફેંકાય છે। જ્યારે આ વસ્તુનો સમાજ વિચાર નહીં કરે ને ત્યાં સુધી મહિલા સશક્તિકરણ ક્યારેય સક્ષમ નહીં બને, મહિલા સશક્તિકરણ ક્યારેય સક્ષમ नहीं बने। एक अंधेरी वो रात थी, दरिद्रों ने मुझे चारों तरफ घेरा था, किसी ने मेरे मुंह पर हाथ रखा था तो किसी ने मेरा अंचल खींचा था। मैं चीखती रही, मैं चिल्लाती रही, मैं चीखती रही, मैं चिल्लाती रही, मुझे बचाओ मुझे बचाओ। पर मैं कहती हूँ इतनी रात थी कि किसी ने मेरा आवाज नहीं सुना, कि किसी ने मुझे देखा नहीं। बस समाज तो वही सवाल करेगा कि इतनी रात तक क्यों बाहर निकलती है, तेरे साथ कोई नहीं था, इतने छोटे कपड़े क्यों पहनती है। समाज तो बस यही सवाल करेगा कि इतनी रात को बाहर अकेले निकलने की क्यों क्यों जरूरत पड़ी। एक दीकरी है तो બધું છે। આ જ રીતે એક ભરી સભામાં દ્રૌપદીના પણ ચીર ફેરવામાં આવ્યા હતા અને સમાજમાં ઠેર ઠેર દીકરીઓને આ રીતે બદનામ કરવામાં આવે છે। આ સમાજને કહું છું શરમ નથી લાગતી દીકરીઓને બદનામ કરતા? હવે જરૂર છે, હવે એમ કહીશ કે સમાજને બદલાવાની જરૂર છે, સમાજને બદલાવાની જરૂર છે। હવે દીકરી है तो सब है, દીકરી है तो एक माँ है, દીકરી है तो एक पुरुष है, દીકરી है तो एक सुख दुख की भावना निश्चित है, દીકરી है तो सब है, દીકરી है तो मदर टेरेसा एक दिन दुखिया को दर्द बांटती है। रानी लक्ष्मीबाई तरीके जो દીકરી હતી એ એક દેશ સામે લડતી હતી અને હવે અત્યારે મને જે દીકરીઓ વાલીઓ અને બધા જે મને સાંભળી રહ્યા છે એમને અત્રે હું એટલું જ કહીશ કે જીવનમાં પ્રેમ કરવો હોય તો ખુદને કરજો, જીવનમાં આત્મનિર્ભર બનજો કે બીજાની જરૂર ના પડે। કેમ બીજાની જરૂર પડે? આપણામાં એટલી તો તાકાત હોવી જોઈએ કે આપણે આપણું વસ્તુ જાતે જ
કરી શકતા હોવા જોઈએ અને હવે આપણે આત્મનિર્ભર બનવાની જરૂર છે. હવે એક સમાજમાં આપણો એક પ્રશ્ન છે કે દીકરીઓ ભાગી જાય છે. જ્યારે મારા કાને એવા શબ્દો સંભળાય છે કે ફલાણા ભાઈની દીકરી કોઈ છોકરા જોડે ભાગી ગઈ છે, ત્યારે મારા અંતરમાંથી એવા શબ્દો નીકળે છે કે હે ભગવાન, આવી દીકરી તું કોઈને ના આપતો. હે ભગવાન, આવી દીકરી તું કોઈને ના આપતો. કારણ કે જે મા બાપે કેટલા સ્વપ્નો જોયા હશે એ દીકરી માટે, અને એ દીકરી જ્યારે કોઈ છોકરા જોડે ભાગી જાય છે ત્યારે એ મા બાપ પર શું વીતતી હશે એ તો એક દીકરીનો બાપ જ જાણી શકે. એક પિતા દીકરીને વિરહની વેદના ધરાવતો એક પત્ર લખે છે. એ કદાચ તમને સાંભળીને તો પથ્થરમાં રહેલી મંદિરની મૂર્તિઓ પણ રડવા લાગે છે. હે બેટા, તને અમે કઈ વાતની ખોટ આપી તે તારે બીજાનો સહારો લેવો પડ્યો. એવું તો અમે તારું શું પૂરું ના કરી શક્યા તે તારે બીજાનો સહારા લેવાની જરૂર પડી. એવી તો તારી માંગણી કઈ રહી ગઈ હતી અમારાથી તે તું અમે પૂરી ના કરી શક્યા. બેટા, મને ખબર છે અત્યારે તું નાની છે, નાદાન છે, તને અત્યારે તું સાતમા આસમાને ઉડી રહી છે બેટા, એટલે તને જમીનની વાસ્તવિકતા ખબર નથી. પણ બેટા, જમીનની વાસ્તવિકતા જ્યારે ખબર પડશે ને ત્યારે શું? તારી મમ્મી મને કહેતી હતી કે આને કોલેજમાં ભણવા ના મૂકો, પણ એક હું એવો હતો કે મારી દીકરીને ભણાવો. બેટા, તારા આવી ભૂલના કારણે તો સમાજમાં ઘણી દીકરીઓ ભણવાથી વંચિત રહી જશે. બેટા, દુઃખ એ વાતનું નથી, પણ બેટા દુઃખ મને એ વાતનું છે કે બેટા તારાથી આવી ભૂલ થઈ તો થઈ ભલે, પણ તું ના કહી શકી, પણ તારા નાના ભાઈ બહેન દ્વારા મને જો કેવડાવ્યું હોત ને તો તારો બાપ કંઈક રસ્તો કાઢો. તારો બાપ આ 56ની છાતી ગજાવીને સમાજમાં ફરતો હતો ને, આજે એ ખૂણે બેસી ગયો છે. અને બેટા, મેં તને છૂટછાટ આપી એ જ મારું વાંક? મને એમ હતું કે જમાનો દિવસે ને દિવસે આગળ વધતો જાય છે, હું પણ મારી દીકરીને જમાના સાથે ચાલવા દઉં. પણ મને શું ખબર હતી કે મારી દીકરી તો જમાનાથી જ આગળ ચાલી છે. બેટા, તે બહુ ભૂલ કરી છે. તે પારકાને પોતાના કરે છે અને પોતાને પારકા કરે છે. બેટા, એ લોકો તો તને એના સ્વાર્થ માટે જ લઈ ગયા હશે, પણ બેટા તને જ્યારે આ વસ્તુની ખબર પડશે ને ત્યારે તો બેટા ઘણી વાર થઈ ગઈ હશે. બેટા, જ્યારે તારે જન્મ થવાનો હતો ને ત્યારે મેં ભગવાન પાસે એક આશા માંગી, એક માંગણી માંગી હતી કે ભગવાન, મને એક દીકરીનો બાપ બનાવજે. અને મેં અને તારી માએ બહુ સ્વપ્ન રોડ્યા હતા, મારી દીકરીને આ કરીશું, આ બનાવીશું, આ કરીશું, બહુ સ્વપ્ન રોડ્યા હતા. આપણા ઘરે ઘરે લીલો માંડવો મંડાવ્યું, બહુ સ્વપ્ન જોયા હતા. પણ બેટા, તે મારા સ્વપ્નને પણ વિચાર ના કર્યો. બેટા, મને બહુ જ અફસોસ થાય છે, પણ બેટા હવે શું, તું તો અમને છોડીને ચાલી ગઈ. અને બેટા, તું તો અમને છોડીને ચાલી ગઈ. પણ દીકરી, જ્યારે તારી દીકરી જન્મશે ને અને જો તારી દીકરી કોઈ તને કીધા વગર કોઈ છોકરા જોડે ભાગી જશે ને ત્યારે તને ખબર પડશે કે એક માના સ્વરૂપમાં દીકરીનું શું મહત્વ હોય છે. ત્યારે તને ખબર પડશે કે એક દીકરીનું શું હોય છે. બેટા, અમે તો તારી એવી કઈ માંગણી પૂરી ના કરી શકા, એવી તો તને કઈ ખોટ આપી તે તારે બીજાનો સહારો લેવાની જરૂર પડી, એવી તો શું માંગણી પૂરી ના કરી શક્યા. બેટા, તું એ છોકરામાં એવું શું જોઈ ગઈ હતી તે જો અમને છોડીને ચાલી ગઈ. બેટા, તને તારી આબરૂનો તો વિચાર ના આવ્યો, પણ તારા બાપ, તારા પરિવારની આબરૂનો પણ તું વિચાર ના કરી શકી. બેટા, એવું તો તે શું કરી દીધું. આજે મારા સમાજ સામે મારે જો પણ એક બેશક બની ગયું છે. બેટા, આવું તો તે શું કરી દીધું. અંતે અત્યારે મને બધા જે સાંભળી રહ્યા છે એમને હું એટલું જ કહીશ કે કોઈ છોકરા જોડે પ્રેમ થાય છે તો એકવાર મા બાપને ઘરે કહો. જો એ માનશે, કારણ કે એ તમારા મા બાપ છે અને મા બાપ હંમેશા એવું જ વિચારતા હોય છે કે મારી દીકરી કોઈ સારી જગ્યાએ જાય, ખુશ થાય. બસ માના પિતાના તો એવા જ અરમાનો હોય છે. અને મારી વાલી દીકરીઓ, હવે વધારે તો શું કહું, પણ અંતે એટલું જ કહીશ કે હવે તમારા માતા પિતાને આવું દુઃખ કોઈ દિવસ ના આપતા, કારણ કે એ લોકો આ દુઃખ કોઈ દિવસ ભૂલી શકતા નથી અને એ લોકો આ દુઃખ કોઈ દિવસ ભૂલી નથી શકતા.
મિત્રો એટલું કહીશ કે આ દુનિયા એક મતલબી છે, સ્વાર્થી છે. જ્યાં સુધી જરૂરત હશે ને ત્યાં સુધી તો તમને પગે પર પડશે, પણ જ્યાં સુધી જરૂરત પૂરી થશે ને ત્યારે તમને ઠોકરાઈ દેશે. મિત્રો હવે એટલું જ કહીશ કે જીવનમાં જે પગલાં ભરો છો એ સમજી વિચારીને ભરજો, કારણ કે જીવનની એક ભૂલ તમને મોત તરફ ખેંચી જાય છે. જીવનની એક ભૂલ તમને મોત તરફ ખેંચી જાય છે. दोस्तों, प्रस्तुत है आपके लिए एक और नजराना. विषय तो एक बार बेटी ही है, मगर एक ही उसके ससुराल पर आधारित है. किसी ने खूब लिखा है कि चिड़िया होती है मगर पंख नहीं होते हैं बेटियों के. मायका होता है, ससुराल होता है, मगर घर नहीं होते हैं बेटियों के. माँ बाप कहते हैं वो तो पराई है, ससुराल कहता है पराई घर से आई है. तो ये बताए मेरे मालिक, दोनों घर की नींव प्लेट पर नाम नहीं जिनका, वो बेटियां तूने किस घर के लिए बनाई, ये बेटियां तूने किस घर के लिए बनाई. वो हौसले से भरती है ऊंची उड़ाने, हौसले से भरती है ऊंची उड़ाने, ना कोई रुकावट ना कोई थकान. तुम मत करना नारी को कभी अपमान, तुम नारी को करना कभी मत अपमान. अंतरे એટલું જ કહીશ કે મારી વાત બહેનો દીકરીઓ જે મને સાંભળી રહ્યા છે એમને મારી વાત ઉતારી હશે અને સમજી બી હશે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.